અત્યારે આપણે પાવાગઢથી જ આગળ એક વિરાસત વન આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ। આ પણ એક મોટું વિશાળ સુંદર વન આવેલું છે, જે વનને નિહાળવા માટે અહીંયા કોઈ પણ પ્રકારનો પાર્કિંગ ચાર્જ કે ફીસ લેવામાં આવતી નથી। આપણે આપણી ચેનલના અગાઉના વિડીયોમાં વાસદથી આગળ વેરાખાડી ગામે આવેલા મહીસાગર વનને નિહાળ્યું હતું। જો આપે મહીસાગર વનનો વિડીયો જોયો ન હોય તો આ વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે ખૂબ જ સુંદર અને સરસ વન અને એવા ઘણા બધા આકર્ષણના કેન્દ્રો તેમજ મહી અને સાગરની લગ્ન કથા પણ જાણવા મળશે। જો આપે આ વિડીયો ના જોયો હોય તો ચોક્કસ વિડીયો જોશો। અત્યારે આપણે આ પાવાગઢના વિરાસત વનમાં પહોંચી ગયા છે। આ વન પણ એવું ઘણું જ મોટું છે, જે આપ આ નકશામાં જોઈ રહ્યા છો। અહીંયા પણ એવી ઘણી બધી લગભગ 6 થી 7 જેટલી થીમ છે, જે અલગ અલગ વિસ્તાર એરિયામાં ફેલાયેલી છે। તો ચાલો આપણે બને એટલું આ વનને કેપ્ચર કરીએ। એન્ટર થતાં પહેલાં જ અહીંયા એક પાવાગઢ ખાતેની એવી સ્મારક ઇમારતો ચિત્ર દ્વારા દર્શાવવામાં આવેલી છે। અને અહીંયા જ એક નકશો પણ તૈયાર કરવામાં આવેલો છે। અત્યારે આપ આ પાવાગઢ પર્વત જોઈ રહ્યા છો અને તેની આજુબાજુના રસ્તા વિસ્તાર પણ દર્શાવવામાં આવેલા છે। આ વનમાં એવા ઘણા બધા વૃક્ષો અને એકદમ શાંત પક્ષીઓનો કલરવ તમને એક અલગ જગ્યાએ લઈ જશે। અત્યારે આપ જોઈ રહ્યા છો ને કે કેટલા બધા વૃક્ષો અને એવું સરસ મજાનું એક થીમ પાર્ક જેવું આપણને લાગી રહ્યું છે કે જાણે કે કોઈ અત્યારે આપણે જંગલમાં ના પ્રવેશી ગયા હોય। અહીંયા એવા ઘણા બધા લોકો રીલ્સ બનાવવા માટે આવતા હોય છે અને રીલ્સ બનાવી અપલોડ પણ કરતા હોય છે। અને આ એક વોકિંગ એરિયા છે અને આ વોકિંગ એરિયામાં અલગ અલગ પ્રકારના વૃક્ષોના ફોટા અને તે વિશેની પુરાણોની પણ માહિતી આપવામાં આવેલી છે અને આ વૃક્ષનો આયુર્વેદિકમાં શું ઉપચાર છે તે પણ જણાવવામાં આવેલું છે। સામે આપ તળાવ અને એવા રંગબેરંગી ફૂલો છોડ જોઈ રહ્યા છો। આ પાર્કનું એક સામે જે આપ પુલ જોઈ રહ્યા છો તે મેઇન આકર્ષણ છે। આપણે થોડા સમયમાં એ રસ્તે પણ આગળ જઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો। હવે આ વિરાસત વનના ટાઈમની વાત કરીએ તો આ વન સવારે 8 વાગે ખુલતું હોય છે અને સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેતું હોય છે। 6 વાગ્યા પછી સાંજે આ બાગને બંધ કરી દેવામાં આવતું હોય છે। તો અહીંયા આપ સવાર અને સાંજના સમયમાં પણ વોકિંગ કરવાનો કંઈક અલગ જ અનુભવ કરી શકો છો। The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And અત્યારે આપણે જે પુલ જોયો હતો તે પુલ પર આવી ગયા છે। દેખાવમાં આ પુલ લાકડાનો હોય તેમ બનાવવામાં આવેલો છે, પરંતુ ખરેખર આ લાકડું નથી। એ પ્રકારનું આ બાંધકામ કરવામાં આવેલું છે, જે એકદમ નેચરનો અનુભવ કરાવી રહ્યું છે। આ વિરાસત વન પણ ઘણું જ મોટું અને વધારે વિસ્તારમાં ફેલાયેલું હોય છે। આ વનમાં વોકિંગ એરિયા સિવાય નાના બાળકો માટે રમતગમતના સાધનો, બેસવા માટે એવી સારી વ્યવસ્થા પણ આવેલી છે। આપ જોઈ શકો છો કે વનમાં એવી ઘણી સારી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે।
સામે પણ એક વોકિંગ એરિયા છે. આવા ઘણા બધા ફરતા ફરતા વોકિંગ એરિયા આ વનમાં આવેલા છે, જે તમને એકદમ લીલાછમ વૃક્ષોની અંદરથી લઈ જશે, જે તમને એક ખુશનુમા આબોહવાનો અનુભવ કરાવશે. અને ચોમાસાની ઋતુમાં તો આ વન ચારેય બાજુથી ખીલી ઉઠે છે. અહીંયા આંબો, વડ, આસોપાલવ જેવા ઘણા બધા વૃક્ષો આવેલા છે અને તેમના વિશે અહીંયા એવી સંપૂર્ણ માહિતી લખવામાં આવેલી છે. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. આ વનમાં પ્રવેશવા માટે એમ તો કોઈ પણ પ્રકારની ફીસ ટિકિટ લેવામાં આવતી નથી. ફક્ત તમારે અહીંયા તમારું નામ, કોન્ટેક્ટ નંબર, ક્યાંથી આવ્યા છો અને કેટલા વ્યક્તિ છો એ માહિતી લખવાની થતી હોય છે. Barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. આ વન એટલું મોટું છે કે આ વનને નિહાળવા માટે આપે અહીંયા એવો ઘણો ખરો સમય લઈને આવવું પડશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આ પાવાગઢ ખાતે જ એવું આકર્ષણ ધરાવતા નેક્સ્ટ વિડીયો ભાગ 6માં આપણે ફરીથી મળીશું.